નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. આજે છે મહત્વનો દિવસ, કારણ કે યુનિયન બજેટ 2025-26 આજે રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારામન પોતાનું 8મું બજેટ કે જે આજે રજૂ કરશે દેશ સમક્ષ, અને સાથે જ મોદી સરકારની વાત કરીએ તો ત્રીજી ટર્મનું આ પ્રથમ પૂર્ણ બજેટ તેમનું હશે. તો કેવું હશે બજેટ, તેના પર અટકળો તો લગાવી જ છે. આપણે ઘણી બધી ચર્ચા પણ તેની વિશે કરી છે. ખાસ કરીને જે પ્રકારે મિડલ ક્લાસની આપણે વાત કરીએ તો દર વખતે એ જ સવાલ ઉઠતો હોય છે કે સરકારના હાથનો કોળિયો છેક મોઢે સુધી આવે છે, પરંતુ મોઢાની અંદર આવતો નથી, ખવાતો નથી. એ જે બજેટ મિડલ ક્લાસ માટે શું, એ એક મહત્ત્વનો સવાલ છે. આ વખતે એ કોળિયો જે પ્રકારે આવશે કે કેમ, કે પછી એમ જ રહી જશે, તે એક સવાલ છે. આ વખતે મિડલ ક્લાસ માટે શું ખાસ હશે, કારણ કે એક સર્વે જે બજેટ પહેલાં કરવામાં આવ્યો હતો, તે બજેટની તે સર્વેની આપણે વાત કરીએ તો સર્વેમાં પણ જનતાને એટલી આશા નહોતી કે આ વખતે કોઈ રાહત મળે. પરંતુ જે પ્રકારે ત્રીજી વખત સરકાર આવી છે, ત્યારે ત્રીજી વખત કંઈક નવું બજેટમાં જોવા મળે તેવી આશા તમામ લોકો ચોક્કસથી રાખી રહ્યા છે. ઘણી બધી બાબતો છે કે જેના પર જે સુધારા વધારા થવા આવશ્યક છે, ખાસ કરીને લોકો માટે. જે મોંઘવારીની આપણે વાત કરીએ છીએ, આ સિવાય અન્ય જે જનતાને જે નડતા મુદ્દાઓ છે તેના પર કંઈક થવું જોઈએ તેવી ચોક્કસથી આશા રાખી રહ્યા છે. ખાસ કરીને પેટ્રોલ ડીઝલની આપણે વાત કરીએ તે છે. અન્ય જે વસ્તુઓની વાત કરીએ તો, અને સાથે જ રોજગારની વાત કરીએ તો તેના માટે સરકારના શું પ્રયાસો છે તે વાત કરીએ. આ સિવાય અન્ય અલગ અલગ સેક્ટર વાઇઝ આપણે વાત કરીએ તો એ સેક્ટરને બૂસ્ટઅપ કરવા માટે સરકારનું શું આયોજન છે. ગયા બજેટની આપણે વાત કરીએ, બજેટ 2024-25ની વાત કરીએ, તેમાં જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે વાયદાઓ આ એક વર્ષ દરમિયાન કેટલા પૂરા થયા છે, તે એક જે મહત્ત્વનું બની રહેતું હોય છે. અને તેને જ લઈને આજની આપણી આ ચર્ચા કે જે રહેવાની છે. 11 વાગ્યે બજેટ જે શરૂ થશે, નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ વાંચવાનું શરૂ કરશે, અને આ વખતનું બજેટ કેટલું હશે, કેવું હશે, તે પણ ચોક્કસથી ચર્ચા કરીશું. પરંતુ અત્યારે બજેટની આશા અપેક્ષાઓ શું જે રહી શકે છે, શું આશાઓ છે, તેના પર ચર્ચા કરીશું. મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. હરીશ મોતિયાની જોડાઈ ગયા છે, માર્કેટ એક્સપર્ટ, અને તેમની સાથે છે સીએ નીતિનભાઈ પાઠક મારી સાથે જોડાઈ ગયા છે. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. નમસ્કાર. નમસ્કાર. થેન્ક યુ. તો સૌથી પહેલાં હરીશભાઈ, આપનાથી જ શરૂઆત કરીએ. બજેટ 2025-26, કારણ ગયા બજેટની પણ આપણે વાત કરીએ આજે. તો ગયા બજેટમાં જે આશાઓ હતી તે આશા મુજબનું બજેટ રહ્યું હતું, ક્યાંક નહોતું રહ્યું તેવી પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. પરંતુ ખાસ દર વખતે જ્યારે બજેટની વાત આવે છે ત્યારે આપણે મિડલ ક્લાસની વાત કરતા હોઈએ છીએ. આ વખતે આપને શું લાગે છે, ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષનું બજેટ કેવું હોઈ શકે છે? ત્રીજી વખત સરકાર આવી છે અને આ વખતે કંઈક નવું, કારણ કે લોકોને આશા નથી કે કંઈ રાહત મળે, પરંતુ કંઈ આ વખતે ઊંધું થઈ જાય. શિવમ, આપે વાત કરી અને આપ એક એન્કર છો, તો આપના પાસે સમાચાર થોડાક વધારે હોય એક અમારા જેવા વ્યક્તિઓ કરતા. આપે કીધું કે આશા છે કે ક્યાં કંઈક રાહત મળે, પણ આશા નથી. આપે બંને સ્ટેટમેન્ટ વાત કરી છે. એક્ઝેક્ટલી બજેટમાંથી બેસિકલી કોઈ એક્સપેક્ટેશન નથી, ફક્ત પ્લાનિંગ ઉપર જ. આઈ થિંક હું એઝ ફાર એઝ સ્ટોક માર્કેટની વાત કરું તો પ્લાનિંગ ઉપર જ સ્ટોક માર્કેટની મુવમેન્ટ આપણને જોવા મળશે. અહીંયા ગ્રોથ ઉપર જો ફોકસ આવશે નેક્સ્ટ 5 years, આ થર્ડ ટર્મ છે, થર્ડ ટર્મનું ફૂલ કમ્પ્લીટ બજેટ છે, તો અહીંયા બે જ વસ્તુ જોવામાં આવશે કે નેક્સ્ટ 5 years ગ્રોથ ઉપર કોન્સન્ટ્રેશન વધારે છે કે સોશિયલ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઉપર કોન્સન્ટ્રેશન વધારે છે. જો ગ્રોથ ઉપર વધારે હશે તો માર્કેટ એને બહુ પોઝિટિવલી એક્સેપ્ટ કરશે અને માર્કેટમાં એક તેજી આવશે. જો સોશિયલી હશે, સોશિયલી એટલે આજે ફ્રીબીઝ ને સબસિડીઝ ને વગેરે વગેરે એ બધી વસ્તુ હશે તો મે બી કદાચ માર્કેટ એને બહુ પોઝિટિવલી એક્સેપ્ટ નહીં કરે. આ બેસિક વસ્તુ છે જે આપણે ધ્યાન રાખવાની છે. ગઈકાલે ઇકોનોમિક સર્વે આવ્યો તો ઇકોનોમિક સર્વેમાં બી આપ જુઓ તો જે જીડીપી ગ્રોથ છે ઇટ ઇઝ લેસ દેન 76.4%, which is fade below the last year's expectation. સવાલ છે કે ડેવલપમેન્ટ, હવે
હવે એક બીજી વસ્તુ છે જે મેન આપણને નડશે એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 4 years, that will be Trump, US. ટ્રમ્પ કઈ રીતના હી ઇઝ અ પિંચ હિટર, ક્રિકેટની ભાષામાં વાત કરું તો he can get out or the ball can go over the boundary. એવરી ડે કંઈક ને કંઈક આવતું હોય છે. પહેલા જે બજારમાં વાતો ચાલે છે કે 1 ફેબ્રુઆરીથી જે ટેરિફની વાતો ચાલતી હતી કેનેડા, મેક્સિકો પર, એક લાગતું હતું કે આ ખાલી વાતો છે, બટ ના, ઇટ હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ. અને આપ ગઈકાલે જોઈ લો માર્કેટ, યુએસ માર્કેટમાં 3 ડાઉ જોન્સ, નાસ્ડેક બધા નેગેટિવ. ઇટ ઇઝ નોટ એપ્રિશિએટેડ, રાઈટ? તો આગળ શું કરે છે ચાઇના સાથે, ઇન્ડિયા સાથે, બ્રિક્સ સાથે? કારણ કે સી, he doesn't want anybody to come up. એમનું એક સ્ટેટમેન્ટ એવું છે કે ના, he means America. હવે અમેરિકામાં બી ડિફરન્સીસ છે, પીપલ આર નોટ હેપી. જે લેટેસ્ટ રિપોર્ટ હવે જે રીતના કરી રહ્યો છે, એન્ડ he knows this is his last term. ત્રીજી વખત તો ફરી ચૂંટાઈને આવવાના નથી, એટલે આ ટર્મમાં he may go haywire. તો uncertainty prevails. Let's see what happens. તો બજેટ, આ વખતનું બજેટ is really tough even for the finance minister, even for the government, considering US and considering the president of US as the epicenter. कि क्या होगा क्या नहीं होगा. Let's see, keeping the finger crossed. કંઈક સારા સમાચાર, કંઈક સારું આઉટપુટ આપણને અહીંયા જોવા મળે. હા, કન્ઝમ્પશન્સ ડેવલપ થવું જોઈએ, મીન્સ ઇન્ક્રીઝ થવું જોઈએ, which is good for the market. અને કન્ઝમ્પશન ઇન્ક્રીઝ માટે ગવર્મેન્ટ શુડ કમ આઉટ વિથ કેપિટલ એક્સપેન્ડિચર, જે હમણાં છેલ્લા કેટલા ટાઈમથી એમ કહેવાય કે ડેડ છે. પાઠક સાહેબ, આપનું શું કહેવું છે? હવે આર્થિક સર્વેક્ષણ ગઈકાલે રજૂ કર્યો, તેમાં જે અંદાજ જીડીપી વૃદ્ધિનો જે 6.3 થી 6.8 તેમણે કર્યો, અને જીએસટી કલેક્શન પણ 10.62 લાખ કરોડ રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સર્વેક્ષણ મુદ્દે આપનું શું માનવું છે? કાલનું જે આપણે જે સાંભળીએ બરાબર બજેટ ઉપર, એટલે ઇકોનોમિક સર્વે ઉપર, તો તમે જુઓ તો કાલે ઇન્ડેક્સ, બીએસસી ઇન્ડેક્સ ઓલમોસ્ટ 1% વધ્યો છે. એનએસસી ઇન્ડેક્સ એ પણ લગભગ 1% ગ્રોથ થયો છે. એટલે લોકોને ખબર પડી ગઈ છે કે આ ગવર્મેન્ટ બરાબર રસ્તા પર જઈ રહી છે. બજેટમાં આ વખતે શું આવશે એવું વિચારી મને પહેલો ક્વેશ્ચન છે. તો ગરીબો માટે આ લોકો ઘણી બધી સ્કીમો લાવી રહ્યા છે કે જે એ લોકોને ઇન્ક્લુઝિવ ગ્રોથ કરવો છે. એટલે જે લોઅર મિડલ ક્લાસ છે એમના માટે એ લોકો એજ્યુકેશન એમ્પાવરમેન્ટ જે કહીએ, એજ્યુકેશન આપે, જોબ આપે, સ્કિલ ડેવલપમેન્ટ કરે, આ બધું જ એ લોકો કરી રહ્યા છે. તમને બીજો એક એમનો જે ટાર્ગેટ છે ફિમેલ એમ્પાવરમેન્ટ, કે તમે જેટલી વુમન છે એ જો ફિમેલ જેન્ડર જેટલું જ ઇકોનોમિક સેક્ટરમાં એડ થશે, તો એના માટે એ લોકોને શું કરવું પડશે કે એમને સોશિયલમાં જેટલા બી રેગ્યુલેશન છે વિચ કર્ટેલ્સ વુમન ટુ બી ઇન ધ બિઝનેસ, એ લોકો બિઝનેસમાં, સર્વિસમાં જોડાવા માટે એમનો જે ઇસ્યુ છે એ જો સોલ્વ થઈ જાય તો આ બધો ઇસ્યુ સોલ્વ થઈ જાય. એટલે એ લોકો એના માટે પણ કામ કરે છે. પછી યુથ છે, દે આર વેરી ઈગર ટુ વર્ક. યુથ માટે એમણે જે એમના જે ઇસ્યુ છે કે એમણે બહુ જ માઇક્રો લેવલે જઈને એમનું મેનેજમેન્ટ કર્યું છે. એટલે એક જગ્યાએ કહું, મેં લખેલું છે, લેટ મી ગો વેર આઈ હેવ રિટન. હા, એ લોકોએ ગઈ વખતે સોશિયલ જે સેક્ટર છે એમાં જે છોકરાઓ છે, જે યંગ જનરેશન છે, એ સ્ક્રીન ટાઈમ અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ જે ખાવાની જે સ્કીમ હતી, એના માટે એ લોકોએ એવી બધી મેથડ ડેવલપ કરી કે એ લોકો આમાંથી બહાર આવે. એ જ રીતના અત્યારે યુથ છે એની મેન્ટલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ માટે એ લોકો કેવી રીતના એક્ટિવ પાર્ટિસિપેશન ઇન અધર દેન સોશિયલ મીડિયા યુઝ કરે, એના માટે એ લોકોએ ઘણા બધા સ્ટેપ લીધા છે. તમે અત્યારે જુઓ તો બધી જગ્યાએ ગાર્ડન બને છે, એ લોકો માટે એક રમવા માટેની સ્પેસ તૈયાર કરે છે. એ લોકો ઘરની બહાર નીકળે
અને સોસાયટીમાં આવે એ માટે બી એક એ લોકોનો પ્લાન છે. સપોઝ આપણે જોઈએ તો એ રીતના યુથ છે. ફાર્મર માટે એમનું કહેવું છે કે આપણો જે ગ્રોથ છે જીડીપીનો એનો 0.75% કમ્સ ફ્રોમ ફાર્મિંગ સેક્ટર. નાઉ દે વોન્ટ ટુ ઇન્ક્રીઝ ધ સેક્ટર ટુ 1%. તમે આને કેવી રીતના કરી શકો? તો એક જ વસ્તુ છે કે તમારું જે જે ફાર્મિંગ જે છે એ લોકોને વોટર જોઈએ. તો ધેર આર જે વોટર છે રેનફોલ બેઝ છે. એ લોકો એના માટે રેનફોલ બેઝ ન થાય એના માટે સ્મોલ ફાર્મિંગ રેન હાર્વેસ્ટિંગ છે એમાં લોકો બહુ જ પૈસા ઇન્વેસ્ટ કરે છે. પ્લસ હવે લેન્ડ પુલિંગ કરવું પડશે. લેન્ડ એક નાની લેન્ડ ઉપર તમે જે કરો છો એના માટે એક ફાર્મિંગનો એક લો આવ્યો હતો જે બહુ જ રેસિસ્ટન્સથી જતો રહ્યો. એને લોકોએ ધીમે કરીને ગમે એમ કરીને ફરી રીતના લોકોને ફાર્મરોને અને ઓપોઝિશનને લઈને એ લોકોને એ અંદર લાવવો પડશે. બીજું એક મિડલ ક્લાસ છે. મિડલ ક્લાસની જે સ્પેન્ડિંગ કેપેસિટી છે એ જો વધારવી પડશે. એના માટે એ લોકોને ટેક્સીસ ઓછા નાખે, જીએસટી ઓછા નાખે અને એ રીતના એ લોકોને પણ એમની ઇકોનોમી વધારવા માટે આ લોકોનો એક ટાર્ગેટ છે. એ લોકો પહેલા શું કરશે આ બજેટમાં? આ મેં તમને કીધું આટલા સેક્ટરને એ લોકો કન્સિડર કરશે. ઇન્કમ ટેક્સ લોઅર કરો, જીએસટીને ઇન્કમ ટેક્સ સિમ્પ્લિફાય કરો, બેટર એજ્યુકેશન પ્રોવાઈડ કરો. તમે એજ્યુકેશન પોલિસી જે જોશો એમાં એ લોકો એટલું બધું સિસ્ટમેટિક કીધું છે. ભલે ત્યાં વર્ડ વોલન્ટરી લખ્યું છે પણ એને મેન્ડેટરી કરી અને ધીમે લોકોને એજ્યુકેશન પર એટ્રેક્ટ કરે છે અને લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ઘણી કોશિશ કરી છે. તમે અત્યારે જુઓ કે કેટલા લોકો અત્યારે ખાલી પ્રયાગરાજ જઈ રહ્યા છે. એના માટે કેટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે 5 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા જતા હતા. અત્યારે તમે સાંભળશો પ્રયાગરાજમાં કેટલાય છોકરાઓ 3-4 લોકો ગાડી કરીને જાય છે. ભલે તમે સોશિયલ મીડિયામાં છેલ્લે એવું પણ સાંભળશો કે ત્યાં ટ્રાફિક બહુ જામ છે. ત્યાં આગળ લોકોની વ્યવસ્થા ઘણી જમવાની સારી છે પણ એટલે દૂરથી આટલા બધા 15-20 લોકો આટલા બધા લોકો આવે તો એને મેનેજ કરી શકે છે કારણ કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી ડેવલપ સ્ટેજમાં છે. વધારાની ગાડીઓ. અત્યારે બીજું એ લોકોનું એક ટાર્ગેટ છે કે તમારે જો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ડેવલપ કર્યું તો લોકોને પોતાની ગાડી અને કાર, સ્કૂટર, કાર એ લોકો ઓફિસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરે. એના માટે અત્યારે જે આપણી મેટ્રો સર્વિસ છે રોડ છે, પબ્લિક ટ્રાન્સપોર્ટને લોકો એટલું સરસ બનાવવા માંગે છે. જો આ નહીં કરો તો આપણે જે પેલું એનર્જી એફિશિયન્ટ જે છે એ પણ આપણે નહીં થઈ શકીએ. તો એના માટે બી ગવર્મેન્ટ બહુ જ એક્ટિવ છે અને R&D સેક્ટરમાં, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં અને જી AI માટે નીતિનભાઈ, આ નેક્સ્ટ માં બીજી આગળ વાત કરીએ અત્યારે આગળ પણ અન્ય ચર્ચા. હરેશભાઈ, ખાસ જે માર્કેટની વાત કરીએ તો આજે નજર સૌની માર્કેટ પર પણ રહેવાની છે બજેટની સાથે સાથે. તો આપને શું લાગે છે, શોર્ટ ટર્મની આપણે વાત કરીએ, મીડિયમ અને લોંગ ટર્મ, શું અસર આજે ખાસે બજેટ કેવું આવશે એના પર કઈ અસર આપ જુઓ છો? તો બજેટ કેવું આવશે મીન્સ ઇટ વિલ બી અ મિક્સ બજેટ અને પ્રોબેબલી આ બજેટ એવું હશે કે રનિંગ માર્કેટમાં કે રિયલ માર્કેટમાં સમજવું બહુ અઘરું હશે. ઇટ વિલ બી ડિફિકલ્ટ. સો વોટ એવર એક્શન રિએક્શન જે એકચ્યુઅલ ફેક્ચ્યુઅલ જે આવશે એ આપણને નેક્સ્ટ વીક જ જોવા મળશે. આજના તારીખમાં માર્કેટ વોલેટાઇલ બહુ રહેશે અને વોલેટાઇલની સાથે સાથે નેગેટિવ રહેશે. Because it will be difficult to understand in the first glance કે શું કહેવા માંગે છે. આ સરકાર કે કોઈ બી સરકારની એક ખાસિયત છે કે ઇનિશિયલી જ્યારે અનાઉન્સ કરતા હોય છે ત્યારે આઈ થિંક સો ઇટ વિલ બી વેરી મીન્સ પોઝિટિવ લુક અલાઇક, પણ અંદરથી જે કહીએ ને કે ભાઈ કે બિલો ધ બેલ્ટ લાઇન ત્યાં મે બી કદાચ ઇટ વોન્ટ બી ધેટ પોઝિટિવ. તો મને ઓવરઓલ માર્કેટમાં મને એવું લાગે છે કે આજના દિવસમાં ઇટ વિલ બી મોર લાઈક અ સેલ ઓન રાઇઝ. કારણ કેમ કહું છું, તમે ડેટા ચેક કરો જઈને તો ડેટામાં પ્રોપ્રાઇટરી ટ્રેડર્સ જે છે, એટલે પ્રોપ્રાઇટરી ટ્રેડર્સ એટલે જે મોટા ટ્રેડર્સ છે એ લોકો ન્યુટ્રલ છે. ત્યાં શોર્ટ લોંગ પોઝિશન તમે જોવા જશો ને તો ઓલમોસ્ટ સેમ છે. એટલે એ લોકોને કદાચ માર્કેટ બહુ વધી જાય તો બી ફેર નથી પડતો, ઘટી જાય તો બી ફેર નથી પડતો. દે આર ઓલમોસ્ટ હેડ્સ્ડ. FII જે પરમ દિવસ સુધી હું તમને કહેતો હતો કે દે હેવ કવર્ડ ધેર શોર્ટ્સ પરમ દિવસ સુધી,
ગઈકાલના ડેટા તમે ચેક કરશો ને તો એફઆઈઆઈ દે હેવ ગોન અગેન શોર્ટ. 88% એ લોકો શોર્ટમાં, જેમની જે પોઝિશન છે 88% દે આર ઓન ધ શોર્ટ સાઇડ, મંદી કરી છે. તો એફઆઈઆઈ ડઝન્ટ એક્સપેક્ટ એનીથિંગ પોઝિટિવ ફ્રોમ ધ માર્કેટ. દે વોન્ટ ધ માર્કેટ ટુ કમ ડાઉન. અને ક્યાં કંઈક પ્રોપર્ટીનું બી બાયસ જે છે એ નેગેટિવ છે. હું તમને કહું છું કે દે આર બેલેન્સ, પણ બેલેન્સમાં મીન્સ ઇટ ઇઝ હાર્ડલી 2-4% ડિફરન્સ. તો એ 2-4% ડિફરન્સ જે છે ઇટ ઇઝ ઓન ધ નેગેટિવ સાઇડ. સો પ્રોપરાઇટરી માઇલ્ડ નેગેટિવ, એફઆઈઆઈ નો ડેટા નેગેટિવ. હવે લોંગમાં કોણ છે? તો લોંગમાં છે આપના રિટેલ ઇન્વેસ્ટર્સ, જે પરમ દિવસે નેગેટિવ હતા એ ગઈકાલે આ માર્કેટમાં જે ટર્ન અરાઉન્ડ આવ્યું એમાં રિટેલર્સ બધા લોંગમાં આવી ગયા છે. હવે આ બાજુ અનુમાન લગાડી લો કે આ દિન સુધી કયા અને કેટલા રિટેલર્સ સાચા પડ્યા છે. એક સીધી વસ્તુ છે, જે એક્સપર્ટ છે, જે એક્સપર્ટ ડેટા ઓપિનિયન, જેમ સરકાર પાસે બધી માહિતી હોય છે એવા જે ડેટા છે એ તમારા મોટા વ્યક્તિઓ એફઆઈઆઈ પાસે વધારે હોય, બીકોઝ દે કેન હાયર ધ ઇકોનોમિસ્ટ, દે કેન હાયર ધ સ્ટેટિસ્ટિશિયન્સ, રાઈટ? એમના પાસે વધારે ડેટા હોય, રિટેલર્સ પાસે ના હોય. રિટેલર્સ હેવ ગોટ કેરીડ અવે વિથ ધીસ પર્ટિક્યુલર એક જે બાઉન્સ આવ્યું છે એમાં. તો વી એક્સપેક્ટ કે માર્કેટ ક્યાં કંઈક એક વખત તો નેગેટિવ બાયસ સાથે માર્કેટ ચાલશે. હા, પછી નેગેટિવ બાયસ કેટલું છે એ અગત્યની વસ્તુ છે. અને મે બી આફ્ટર ધેટ સમ એક્શન રિએક્શન જે આવશે એમાં માર્કેટ ફરી પાછું આ જે આરબીઆઈ પોલિસી આવવાની છે એને ધ્યાનમાં રાખીને અગેન ઇટ મે બાઉન્સ બેક. હરેશભાઈ, એક અંતિમ સવાલ આપને પણ, જે પેટ્રોલ ડીઝલની વાત ચાલે છે, ઘણા લાંબા સમયથી બેઠકો પણ થઈ છે તેના માટે, પરંતુ કોઈ ઉકેલ નથી આવ્યો. રાજ્ય લેવલે ખાસ કરીને વાત કરીએ તો તેમાં ઉકેલ નથી આવી રહ્યો. આમાં આશા છે કે પેટ્રોલ ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી સરકાર ઓછી કરી શકે છે, કાં તો જે બંધ કરી શકે છે, તો એમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થવાની આશા છે. આપને લાગે છે કે એના માટે કંઈક આવશે આ વખતે બજેટમાં? આઈ ડાઉટ. મને નથી લાગતું કે આટલું જલ્દી. સી, ગવર્મેન્ટ નીડ્સ ફંડ ડેવલપમેન્ટ માટે, જે રીતના ડેવલપમેન્ટ જોઈએ છે. જો એક સીધી વસ્તુ છે, તમે એક ડેવલપિંગ ઇકોનોમી છો, ડેવલપિંગ ઇકોનોમીમાં ઇકોનોમી સર્વે તમને 6.4 અંદાજન કે છે. ઇટ શુડ બી 8+. તો આઈ ડોન્ટ થિંક સો કે તમે તો પેટ્રોલમાં બી સરકારનો ટેક્સનું જે નીચે ડાઉન કરવા માંગો તો સરકાર ફંડ લાવશે ક્યાંથી? તો ગવર્મેન્ટ નીડ્સ ફંડ કઈ રીતના, હા, ઇટ્સ અ મેટર ઓફ કન્સર્ન. અને આરબીઆઈ એ જે રીતના નુકસાન કર્યું છે, ઇટ્સ અ બ્લો ફોર ઇન્ડિયા, મીન્સ ફોર ધ ઇકોનોમી. નીતિનભાઈ, ખાસ જે એ જ વાત, પેટ્રોલ ડીઝલ સાથે જે ટેક્સ સ્લેબની વાત કરીએ છીએ કે 10 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી થવાની આશા છે તમામ લોકોને, આ સિવાય આપને શું લાગી રહ્યું છે? જો અત્યારે આપણે જોઈએ તો વર્લ્ડમાં આપણે જે અત્યારે પાસે જે યુથ છે, બરાબર, હવે એ યુથનો જો એડવાન્ટેજ લેવો હોય, કારણ કે જ્યારે ચાઇના આપણા સ્ટેજ ઉપર હતું, આપણી પાસે એજિંગ પોપ્યુલેશન છે, એકદમ અત્યારે આપણે ટોપ પર છીએ. હવે એનો જો એડવાન્ટેજ લેવો હોય તો ઇટ સ્ટાર્ટ ફ્રોમ ધ બોટમ અપ. ગવર્મેન્ટે, તમે આખી જે પોલિસી એક એક કરીને વાંચશો, હું તમને પહેલા એ પણ ડિસ્કસ કરું ને પછી એક વસ્તુ જે મારા મગજમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેમ કે અત્યારે વુમન એમ્પાવરમેન્ટની જે વાત થઈ છે, એટલે વુમન એમ્પાવરમેન્ટ કરવું જ પડશે. બીજી એક વસ્તુ છે કે લોકોની મેન્ટાલિટી છે 12 કલાક આટલું અમુક કામ કરવું પડે, 5-6 days 6 days a week. એ જો નહીં કરો તો તમે sooner or later you will not be able to beat China over a period of time. અત્યારે ચાઇના પાસે જે કોવિડ પછી એમની પાસે જે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી બહુ જ વધારે હતી અને એમને ત્યાં માર્કેટની જે પ્રોડક્ટ, જે એની ડિમાન્ડ છે ઓછી થઈ ગઈ છે. એ ડિમાન્ડ ઓછી થવાથી એ લોકોએ વર્લ્ડ લેવલે લોકોએ પોતાની જે પ્રોડક્શન કેપેસિટીનો યુઝ કર્યો. અત્યારે એની ઇકોનોમીમાં બેલેન્સ ઓફ એક્સચેન્જ $1 trillion સરપ્લસ છે. જો ગવર્મેન્ટે આને જો બીટ કરવું હોય તો ગવર્મેન્ટે કોન્ક્રીટ સ્ટેપ લેવા પડશે. તો ગવર્મેન્ટે પહેલું શું નક્કી કર્યું આખા બજેટમાં કે આપણે જે આખી જે ગવર્મેન્ટ અત્યારે બધા બહુ જ રેગ્યુલેશન રાખે છે,
ઓકે, એ લોકો સમજે છે કે એ લોકોની એવી અત્યારે એ લોકો એવું કહેવા માંગે છે કે અમે અત્યારે લોકોને ગિલ્ટી સમજતા હતા અને બધાને રેગ્યુલેટ કરતા હતા. વી વોન્ટ ટુ રેગ્યુલેટ મિનિમમ. વી વોન્ટ ટુ રિડ્યુસ અવર કોસ્ટ. વી વોન્ટ ટુ ગો લાઈક ચાઇના ઇન એ ફૂલ ફ્લેજ વે. અને એના માટે એક વસ્તુ જે છે, તો એમણે અત્યારે તમે જુઓ તો 2024 એ ઇલેક્શન યર હતું. ઇન્ડિયા, ચાઇના, ઇન્ડિયા પછી અમેરિકા અને ઇન્ડોનેશિયામાં ઇલેક્શન થયું. ત્રણમાં ઇન્ડિયામાં મોદી સાહેબ જીતી ગયા. ટ્રમ્પ પેલામાં જે ચેન્જ થયો, ઇન્ડોનેશિયામાં ચેન્જ થયો. અને એને લીધે જે પોલિટિકલ એન્વાયરમેન્ટ તમે યુરોપમાં જુઓ તો યુકે ગવર્મેન્ટ હેઝ ગોન. જર્મની કોન્ટ્રાક્શન થયું, એની ઇલેક્શન ફેબ્રુઆરીમાં છે. હોલ ફ્રાન્સ, અત્યારે ફ્રાન્સમાં પણ ઇલેક્શન આવી રહ્યું છે. ફ્રાન્સમાં પણ ચેન્જ થયું. આખું યુરોપ છે, એની જે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે એની કોસ્ટ બહુ ઊંચી થઈ ગઈ છે. તો ઓવરઓલ વર્લ્ડમાં ઇન્ડિયાએ આગળ આવવું તો ગવર્મેન્ટે નક્કી કર્યું કે આપણે, અને બીજું તમને કહું, એમણે સોલર માટે અત્યારે જે પોલિસી નક્કી કરી, તો આપણી પાસે જે 2023થી અત્યાર સુધીમાં આપણી સોલરની જે કેપેસિટી છે 5 ગણી કરી, પણ છતાં પણ આપણી જે સોલર એનર્જી ડેવલપમેન્ટ કરવામાં આપણે ઘણા બધા પાછળ છીએ. એટલે ગવર્મેન્ટે એવું નક્કી કર્યું કે આપણે બહાર નીકળી જઈશું, જેટલું બને એટલું આપણે ડીરેગ્યુલેટ કરીશું, મોનિટર કરીશું, સપોર્ટ કરીશું. ધીસ ઇઝ વન ઓફ ધ મેજર સ્ટેપ ટેકન બાય ધ ગવર્મેન્ટ. અને ગવર્મેન્ટ આ જો નહીં કરે, અને ગવર્મેન્ટ એકલું કંઈ નહીં કરી શકે. આપણે બધાએ ઇન્ડિવિડ્યુઅલે યુથ, મારી ઓફિસમાં હું સીએ છું, તો અત્યારે બધા યુથ કામ કરવા તૈયાર છે. પણ એક વખત માર્કેટમાં ઇન્ફોસિસ વાળાએ કીધું કે ભાઈ અમે આટલા કલાક કામ કરીએ છીએ, એલએનટી વાળા કહે છે કે અમે આટલા કામ કરીએ છીએ, એની હુહાઓ સોશિયલ મીડિયામાં થઈ છે. જ્યારે એક વખત એપલનું જે પ્રોડક્શન થતું હતું, બરાબર, એપલમાં જ્યારે નવો ફોન આવે ત્યારે એ લોકો ઠાક કરીને 24 અવર્સ પહેલું જે એપલ ફોનનું ડિસ્પેચ થતું હતું, વિચ વોઝ પોસિબલ ફ્રોમ ચાઇના, વોઝ નોટ એબલ ટુ ડુ ઇટ ફ્રોમ યુએસએ. એનું કારણ કે ત્યાંના યુથ કામ કરવા તૈયાર છે. એ જ રીતના ગવર્મેન્ટે અને લોકોએ સોશિયલ મીડિયામાં એવો એક ભાવ ઊભો કરવો પડશે કે આપણે કામ કરવા તૈયાર છે. તમે એલએનટીના, ઇન્ફોસિસના વિરુદ્ધ તમે બોલીને કામ નહીં કરવાનું જે એક એટમોસ્ફિયર ઊભો કરો છો, એ બહુ સારું નથી. તમે, અને બીજું તમે અત્યારે હમણાં જુઓ તો પ્રયાગરાજમાં જે રીતના થયું છે, પ્લસ અમદાવાદમાં જ્યારે કોલ્ડ પ્લે થયું, તો કેટલા યુથ લોકો એ જોવાય છે. એ આપણો ઇન્ડિયાનો ગ્રોથ દેખાય છે. ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ ફાસ્ટર દેન યુ વિલ એવર થોટ ઓફ ઇટ. પ્લસ એઆઈમાં ગવર્મેન્ટે જે આખી, હા, ચાલુ રાખો ને, કે તમારે જી જી બંધ જી મને એક જે નાનકડા વિરામનો સમય થયો છે, પરંતુ વિરામમાં જતા પહેલા હરેશભાઈ, ખાસ આજે માર્કેટ કેવું રહેવાનું આશા છે? આજે માર્કેટ ઓપન છે, બજેટ આવવાનું છે, તેના કારણે ટૂંકમાં જલ્દીથી. માર્કેટ વોલેટાઇલ ટુ વિથ નેગેટિવ બાયસ. હવે એ જોવાનું છે આજે માર્કેટ કેવું રહે છે, ખાસ કારણ કે સૌની નજર માર્કેટ પર પણ છે અને બજેટ કેવું આવશે તેના પર છે. હરેશભાઈ, આપનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, બજેટ 2025-26 આગળ પણ યથાવત રાખીશું ચર્ચા. શું છે આશા અપેક્ષાઓ, અને 12 વાગે બજેટ રજૂ થશે તે પણ આપ સતત જોઈ શકો છો નિર્માણ ન્યૂઝ પર. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.